હાલ ડુંગળી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ડુંગળીને સલાડ તરીકે પણ ખાવામાં આવે છે। અમુક લોકો તો ચટણી બનાવીને પણ ભોજનમાં જમે છે। અત્યાર સુધી તમે ડુંગળી ખાવાના ઘણા ફાયદા સાંભળ્યા હશે, પરંતુ તમે તેમને જણાવીએ છીએ કે ડુંગળી વધુ ખાવાથી તમારે કયા પ્રકારની સમસ્યાઓ સામનો કરવો પડી શકે છે। ડુંગળીમાં પુષ્કળ માત્રામાં ફાઇબર હોય છે। એક નિશ્ચિત માત્રા સુધી શરીર માટે ફાઇબર ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ જો તેની માત્રા વધુ હશે તો તેનાથી તમને પેટમાં દુખાવો થઈ શકે છે। જો તમે વધુ ડુંગળી ખાઈ રહ્યા છો તો તમારે સાવધાન થવાની જરૂર છે। કાચી ડુંગળીને સલાડ તરીકે ખાવાની જે પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે અને તમારે એસિડિટીનો સામનો પણ કરવો પડી શકે છે। ડુંગળીમાં નેચરલ ફ્રક્ટોઝ વધુ માત્રામાં હોય છે, જેનાથી ગેસની પરેશાની પણ થઈ શકે છે। તેથી સલાડમાં પણ વધુ ડુંગળી ના ખાવી જોઈએ અને ડુંગળીનો વધુ પડતો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે। ડુંગળી વધુ ખાવાથી મહિલાઓના હાર્ટમાં બળતરા, ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે અને ડુંગળી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ડુંગળી ખાવાના શરીરને નુકસાન પણ પહોંચાડે છે અને તેથી ડુંગળીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ। જે લોકો એલર્જીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેમણે ડુંગળી ખાવાથી દૂર રહેવું જોઈએ અને ડુંગળી ખાવાથી તેમની એલર્જીની સમસ્યા વધી શકે છે અને ખંજવાળ, લાલ ફોલ્લીઓની સમસ્યા પણ થઈ શકે છે અને આ અંગે તમારા નિષ્ણાત પાસેથી સલાહ પણ લઈ શકો છો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।